ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, જ્યારે સીબીઆઈનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એસએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈમાં લગભગ 5 વર્ષની લાંબી ડેપ્યુટેશન સેવા પૂર્ણ કરી ગુજરાત કેડરમાં પરત ફરેલા આઈપીએસ અધિકારી રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલમાં સુરત ખાતે જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સીબીઆઈના બહોળા અનુભવ બાદ તેમની સુરત ક્રાઇમમાં નિમણૂક કરવામાં આવી હતી. જો કે હવે રાજ્ય સરકાર દ્વારા તેમને અમદાવાદ રેન્જની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એજી ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એનએન ચૌધરીને ઇન્ટેલિજન્સ 2 ગાંધીનગરમાં આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ પોલીસ તંત્રમાં બદલાવ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયાને સુરત શહેર સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરણરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઝોન 8 બનશે. અત્યાર સુધી 7 ઝોન હતા, ત્યારે હવે 8 ઝોન બનશે, જેમાં ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. તો 1991ની બેચના સિનિયર આઈપીએસ શમશેરસિંઘનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો છે. કારણ શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર આઈપીએસ હતા. તેમના જવાથી રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યા છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. આમ 2 મહિના બાદ પોસ્ટિંગ મળ્યું છે. તો બીજી તરફ સુરત શહેરના ઇકોનોમિક સેલમાં ડીસીપી તરીકે કાર્યરત કરણરાજ વાઘેલાને સુરતમાં જ મોટી બઢતી સાથે નવી નિમણૂક મળી છે. વલસાડથી સુરત ઇકોનોમિક સેલમાં બદલી પામેલા કરણરાજ વાઘેલાનું તાજેતરમાં જ પ્રમોશન આવ્યું હતું, જે બાદ હવે તેમની નિમણૂક સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમમાં કરવામાં આવી છે. તો સુરતની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના પ્રકારથી વાકેફ હોવાને કારણે તેમની આ નિમણૂક શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે મહત્વની સાબિત થશે. તો આ ઉપરાંત અનેક અધિકારીઓને ડીઆઈજી, એડિશનલ કમિશનર અને અન્ય મહત્વના હોદ્દાઓ પર બદલી સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફાર જોવા મળશે.